મરવા તૈયાર છે ને મારવાય તૈયાર છે। આજે અમે જસાપર ગામના તમામ ખેડૂતો કે જેઓ પીપળિયા 4 રસ્તાથી માળિયા જે ભારતમાલાને જોડતો નવો રોડ બને છે, એ રોડની અંદર ઠેઠ જામનગરથી ઠેઠ ક્યાંય લગી બાયપાસ નથી, તો એક અહીંયા જસાપર ગામને એકને જ બાયપાસ કરે છે। તેમાં જસાપર ગામના ઘણા બધા ખેડૂતની જમીન જાય છે। અમુક ખેડૂત છે કે તેમને જમીન વિહોણા થઈ જાય છે, ખેડૂત ખાતેદાર મટી જાય છે। અને બીજી પાછળની અમારી જસાપર ગામની 1500થી 2000 વીઘા જમીન છે, તે જમીન બધી ડૂબમાં જાય છે। અમારો પાણી નિકાલ પાય આ એક બાયપાસ કરવાથી એટલું બધું નુકસાન થાય છે કે એની કોઈ સીમા નથી। અમારા ગામમાંથી ઘણા બધા લોકોને સ્થળાંતર કરી અને મોરબી કે ગમે મજૂરી કરવા જઈ જોઈએ છે। અહીંયા આજીવિકા હાલે છે જેની વર્ષોથી 10 પેઢીથી, અને એના પરિવાર બધા અહીંયા કણે એની રોજીરોટી હાલે છે આ જમીન ઉપર। આ જમીન આટલા જ ખાલી બાયપાસના કારણે એને હવે એના છોકરાને બધાને મોરબીમાં જઈ અને મજૂરી કરવાની છે। અહીંયા એના રોટલા ચાલે છે। બીજા નંબરમાં અહીંયા કણે જૂનો રોડ છે, આ બાયપાસ નહોતો એની જગ્યાએ જૂનો રોડ છે। એ રોડની અંદર એ ખેડૂતો જે છે એને કોઈને વિરોધ નથી, એમને 50% વળતર ચૂકવાઈ ગયું હોય, એના હાથ બારમાંથી જમીન વહી ગઈ છે। હવે અહીંયા વહી ગઈ જમીન, અહીંયા એક જ રોડ અને ડબલ જમીન અને એક જ રોડ ડબલ વળતર ચૂકવવું પડે। આમાં પણ સરકારને પણ બોજ આવે છે, આ ખેતર આ જે કાપે છે એમાં સરકારને પણ બોજ આવે છે। તો અમારી એવી માંગ છે કે ભાઈ આ જે જૂનો રોડ છે એ જ જગ્યાએ બની શકે છે એમ છે તો બનાવો, તમે વ્યવસ્થા કરો, કોઈ બ્રિજ બનાવી કે જે બાજુનું ગામ છે એને પણ કોઈ નુકસાની ન થાય, બ્રિજ બનાવી નાખો, બરાબર, અહીંયા બને એવી અમારી માંગ છે કે જૂનો રોડ છે અહીંયા જ બનાવે। અને જો નહીં બનવા દે તો અમારા જસાપર ગામ આખું સાથે છે અને અમે ગાંધી ચિંધ્યા માગીએ કોઈ પણ અમે કરવા તૈયાર છે। પણ આજે ભેગા થયા હતા, આજે સર્વે કરવા માટે મામલતદાર સાહેબ અને રોડ ટીમ આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે, તો અમે એને રોકવા માટે જો અમે એમ કીધું હતું કે અમારું આ કામ કરશું તો અમે રોડ ચક્કાજામ પણ કરશું, તો અત્યારે મામલતદાર સાહેબની વયા ગયા છે, બરોબર, એના માટે અમે આ રોડ કામ બંધ કરવા માટે આ બધા ભેગા થયા હતા। મામલતદારે એમ કીધું કે ભાઈ ઉપર રજૂઆત તમે પ્રાંત સાહેબને કે આતે ગમે મળી આવો અને એને આગળથી તમે રજૂઆત કરો। અને બીજું એ કે અમને કોઈને નોટિસ કે કોઈ જાણ કરેલ નથી। હવે અત્યારે અહીંયા કણે આજુબાજુના ખેતર રહ્યા એની 30-30 લાખ રૂપિયા જમીન કિંમત છે। આ સરકાર શું આપશે? આપવાની વાત તો નથી કાંઈ અમારે, પણ બીજા નંબરમાં કેટલું નુકસાન થાય છે એ જ સરકારને જોવાનું છે। એકવાર અહીંયા કણે સ્થળ નિરીક્ષણ કરી અને એકવાર જોઈ જાય કે આ લોકોની પરિસ્થિતિ સાચી છે કે ખોટી છે। ગૌરીબેન 5 વીઘા જમીન છે, એમાં 17 માણાનું કુટુંબ છે, તો એ જમીન બધી રોડ ઉપર વહી જાય છે। ચાચા વદાડાવાળો રોડ બંધ કર્યો, પછી આમરોણવાળો બંધ કર્યો, તો અહીંયા બીજ બનાવવો હોય તો ભલે મોટી બરાબર હાઈવે બની જાય અને હાઈવે રોડ જે નીકળે એ નીકળે। ભાઈ ડાંગર ગામ જસાપર, મારી પાસે 4.5 વીઘા જમીન છે, 4.5 વીઘા મારા ભાઈની, એટલે ટોટલ જમીન વહી જાય છે। હું બિન ખાતેદાર થઈ જાઉં છું, તો આ સરકારને મેં રજૂઆત કરી, છતાં પણ હજી કે અમારે આ રોડ કરવો છે, તો કોઈ પણ સંજોગે આ રોડ અમારે કરવા દેવાનો થતો નથી, અથવા મને કાંઈ જમીન આપે, સરકાર પાસે જોગવાઈ હોય તો મને જમીન આપે, જેટલી મારી જમીન જાય છે એટલી, અને આ કામ બંધ કરે। રાધાબેન મયળ, આજે માળિયાથી અને 4 રસ્તા પીપળિયા રોડ પડે એનો એ થવો જોઈએ, બાયપાસ પડે એ ન પડવો જોઈએ, અને ગમે એ આવશે એટલે અમે લડવા તૈયાર છે કે અમારા છોકરાના રોટલા ટાળે કઈ એ રોડ રહ્યો ને એનો એ જ રહેવો જોઈએ ચાલુ, બીજો ન પડવો જોઈએ બાયપાસ પડે। 108 વીઘા 110 વીઘા જમી જાય છે, ખાતા ઉડી જાય, એને શું કરવાનું? જૂનો જે બીજો પાણીમાં જાય, આ બધા રોડ પડે હોરા રોડ એ જૂનો રહ્યો એ થવો જોઈએ, નવો ન થવો જોઈએ। આદાણી આવે તો ભલે, રૂપાણી આવે તો ભલે, અને મોદી આવે તો ભલે, ગમે એ આવે, રોડ નો થવો જોઈએ। અમે મરવા તૈયાર છે ને મારવાય તૈયાર છે, રોડ નો પડવો જોઈએ।